જ્ઞાનમંજરી પોલિટેકનિકલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયો હોબાળો। ભાવનગર શહેરના સિત્સર ખાતે આવેલી જ્ઞાનમંજરી પોલિટેકનિકલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં બેસવા ન દેતા હોબાળો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મળતી વિગતો અનુસાર જ્ઞાનમંજરી પોલિટેકનિકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરૂ સેમેસ્ટરે ફી વધારા થતાં વિદ્યાર્થીઓએ અગાઉ પર ધરણા આપી ફી ન ભરી હતી, જેને લઈને તેમને એક્ઝામમાં બેસવા દેવામાં નથી આવ્યા, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરી વિરોધ પ્રદર્શન કરાયો હતો। આ ઉપરાંત વાલીઓ દ્વારા પણ આ વિષયની નારાજગી વ્યક્ત કરી પ્રિન્સિપાલ સાથે વાત કરવામાં આવી હતી। આ ઉપરાંત જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમિયાન કોલેજ ઓથોરિટીઝ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી એક વિદ્યાર્થી સાથે હાથાપાઈ કરી હોવાની વિદ્યાર્થીઓએ વાત કરી હતી અને વિદ્યાર્થીઓને અપશબ્દો બોલ્યા હોવાની પણ વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ એનએસયુઆઈ ભાવનગર પ્રમુખ દ્વારા પ્રિન્સિપાલ સાથે વાત કરવામાં આવતા પ્રિન્સિપાલ દ્વારા ફી વધારાને કારણે લેટ ફી ન લેવા બાબત અને વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપીને પાસ કરવા બાબતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો, જેને લઈને વિદ્યાર્થીઓને હાશકારો થયો હતો। જેટલા માર્ક્સ આવશે એટલા કન્સિડર કરો। ઓકે, એટલે આપણે રીમિડિયલ ના નિયમ પ્રમાણે 12 માર્ક મૂકવામાં નહીં આવે, પાસિંગ માર્ક એટલે અત્યારે લેટ ફી છે ને પૂરી કેન્સલ થઈ ગઈ છે તમારી, બરાબર, પણ આવનારા ટાઈમમાં એક ને એક મુદ્દો વારંવાર ન આવે એટલે સરે એટલું કીધું છે કે છેલ્લા પેપર સુધીમાં તમારી ફી તમારે ભરી દેવાની એમ। અને નેક્સ્ટ ટાઈમ જો યુનિવર્સિટીનો નિયમ છે એક્ઝામ જો હોય એની પહેલા જ તે ફીસ ભરવાની હોય, બીજી વાર છે ને આવું ન થાય એવું ધ્યાન રાખો। એટલે વારંવાર એક ને એક વસ્તુ ન અને કોઈને ખરેખર જેન્યુઅલી તકલીફ હોય તો સરને રિક્વેસ્ટ કરજો, બરાબર, લેટ ફી બાબતે ખરેખરની તકલીફ હોય ને તો એનું પ્રોબ્લેમ નિવારણ લાવશે એવી અમને ખાતરી આપી છે, બરાબર। મારું નામ ચૌહાણ પ્રથમ રાજેશભાઈ છે। હું જીએમઆઈટીમાં સેમ 2 આઈટીમાં ભણું છું ને આજે ફી બાબતે કંઈ બોલવાનું થયું હતું એટલે હું વિડીયો ઉતારતો તો એમાં છે ને પોલીસ આવી અને વિડીયો મારતો ઉતારતા જોઈ ગઈ। એમાં મને છે ને કાટલો પકડીને ખેંચ્યો, બેસાડ્યો અંદર અને છે ને એમના નખોથી અને માર્યો છે થોડો અહીંયા, એટલે મને અહીંયા આમ ખેંચમ તાણી કરીને મારો ફોન લેવાની કોશિશ કરતા હતા અને મેં હાલ્યો નહીં તો ગાળો દીધી અને મને જીપમાં પાછળ બેસાડ્યો અને છે ને બહાર નીકળતો હતો ને પછી બહાર ના નીકળી દીધો અને કીધું કે તું જીપમાં બેન જા પોલીસ સ્ટેશન। પછી આ લોકોએ મને છોડાયો અને એમણે છે ને અહીંયા 2-3 પોલીસવાળાએ મને કાટલો પકડ્યો ને તો એમના નિશાન અહીંયા રહી ગયા છે ને લાલચોળ થઈ ગયો। કારણ શું હતું? કંઈ ફીનું ને એનું હતું એટલે અમે બધા વિડીયોને ઉતારતા હતા, તો એમાં હું વિડીયો ઉતારતો હતો આગળ જઈને, તો એમાં છે ને આમાં વિડીયો ઉતારતો તો એમાં જોઈ ગયા તો કે આને પકડો, તો હું પકડ્યો, મારો ફોન લેવાતું તો હું ભાગ્યો, તો એમાં 2-3 પોલીસવાળાએ આખું આમ પકડ્યું, ખેંચમ તાણી કરી, તો હું પછી પકડીને મને કે આને જીપમાં બેસાડો, પછી જીપમાં બેસાડીને છે ને એક પોલીસવાળો હતો કોન્સ્ટેબલ કે કંઈ ખબર નહીં, એને અહીંયા નખોરે આમ ફીટ પકડીને રાખ્યો, જવાય નહોતો દેતો અને છોડ્યો નહીં એને મને। પછી આ બધા હતા એમને પછી છોડાયો, બહાર નીકળ્યો। ઋષિરાજસિંહ ગોહિલ, જીએમઆઈટી ઇન્સ્ટિટ્યૂટ। છોકરાઓને ફીસ ન ભરવા દેતા, તે લોકો એક્ઝામમાં નહોતા બેસવા દેતા, એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા તો સાહેબે પોલીસ અટકાયત કરવામાં આવી, એટલે છોકરાઓને પોલીસ વાળા અંદર બેસવા અપશબ્દ બોલાવતા, એટલે પછી સાહેબે અમને બોલાવ્યા, અમે આવ્યા અને અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું। એટલે અત્યારે એવો નિર્ણય આવ્યો છે કે જે લેટ ફી આવી છે એ કેન્સલ કરવામાં આવશે અને છોકરાઓને એક્ઝામમાં બેસાડવામાં આવશે। હું તુષારસિંહ રાવલ, એનએસયુઆઈ શહેર પ્રમુખ। આજ રોજ વિદ્યાર્થીઓના મને ફોન આવતા કે ફી બાબતે પ્રશ્ન છે અને તેમને વર્ગખંડમાં બેઠવા નથી દેવામાં આવતા, તો આ વસ્તુની જાણ રાખી એનએસયુઆઈ આજ રોજ જીએમઆઈયુ યુનિવર્સિટી ખાતે આવેલ અને એ પ્રશ્નનું નિવારણ લાવી કે જે લેટ ફી છે, વારંવાર લેટ ફી વધારે લેવામાં આવે છે અને વાલીઓની ખરેખર એ પ્રશ્ન છે, તેનું નિવારણ કરવા અમે જીએમઆઈયુ યુનિવર્સિટી આવ્યા અને સર પ્રિન્સિપલ સર જોડે વાત થઈ, તેનું નિવારણ આવી ગયું છે અને વારંવાર આ પ્રશ્ન ન થાય તેની મારી એક વિદ્યાર્થીઓને પણ ઓલું છે કે તે કાળજી રાખે, બરાબર છે। પ્રિન્સિપાલ સાહેબ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી, હા, પ્રિન્સિપલ માર મારવામાં આવ્યો, હા, ત્યારે વિદ્યાર્થીઓને સાથે થોડું ગેરવર્તન કરવામાં આવ્યું, જેની અમે નોંધ લીધી છે, બરાબર છે, અને જેની પ્રિન્સિપલ સરે પણ માફી માંગી છે કે તેમના દ્વારા કોઈ પણ ખરાબ કૃત્ય જો પોલીસ દ્વારા થયું હોય તો એમની તેણે માફી માંગી છે, કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા આવી રીતનું વર્તન એ કોઈ પણ રીતે વ્યાજબી નથી, જેની પ્રિન્સિપલ સર કાળજી લે અને જો વિદ્યાર્થીનો ખરેખરનો પ્રશ્ન હોય તો પ્રિન્સિપલ સરે તેમના માટે હંમેશા હાજર રહેવું પડે। બસ અમે એટલું જ કહેવા માંગીએ।